જય માતાજી મિત્રો, જય મેરડીમાં. અમે આ બધા ભાઈબંધ દોસ્તો બધા ભેગા થઈ ગયા હોય અને હવે અમે બધા જઈએ કંટાળવા મેરડીમાં, કેમ કે આજે અહીંયા કણે શરદ પૂનમ ગરબાનું આયોજન રાખે છે. તો અમે બધા જઈશું, તો આગળ જઈને પાછા મળીએ. તો મિત્રો હવે અમે રસ્તે ચડી ગયા હે, કંટારાવાળી મેરડીમાના મંદિરે જવા નીકળી ગયા હે. દોસ્તારો પણ પાછળ જ આવે હે. અમે હવે જવા નીકળી ગયા. થોડીક ઠંડી પણ છે, ઠંડીની થોડીક અસર ચાલુ થઈ ગઈ છે. તો હવે અમે મેરડીમાના મંદિરે જાય છીએ અને હવે આગળ જઈને મળી. જો મિત્રો બધા દોસ્તારો બાઇક લઈને નીકળી ગયા હે, રસ્તે જાય છે, જીવાપરના રસ્તે નીકળી ગયા. જો મિત્રો અમે બધા ફ્રેન્ડ સાથે જ જાય છીએ. હવે જીવાપર પહોંચવા આવ્યા હે. એવા સિંગર ફેમસ નક્ષ બાબરિયા પણ અમારી સાથે છે. જોઈ લ્યો નક્ષ બાબરિયા ને તમે મિત્રો. નક્ષ બાબરિયા પણ અમારી સાથે જ છે. અમે બધા મેરડીમાં નીકળી ગયા છે. હવે આગળ મળી જીવાપર. મિત્રો હવે ફાઇનલી અમે જીવાપર પહોંચી ગયા છે. હવે થોડીક ઠંડીની પણ અસર છે. તો મારું કહેવું એટલું કે તમે હવે કદાચ કે બહાર જાઓ તો જેકેટ લઈને જજો, કારણ કે હવે શિયાળાની થોડીક અસર ચાલુ થઈ ગઈ છે. તો ચાલો મળીએ હવે આગળ. જો મિત્રો જીવાપરથી હવે આ રસ્તો ડાયરેક્ટ કંટારાવાળી મેરડીમાના મંદિર તરફ જઈ રહ્યો છે. ખૂબ જ અંધારું અને થોડુંક સુનસાન છે, પણ માતાજીના ભરોસે હાલ્યા જાવ, કદાચ કાંઈ ન થવા દે માતા મેરડી. તો ચાલો હવે આગળ જઈને મળીએ. જો મિત્રો હવે અમે ફાઇનલી બધા દોસ્તારો પહોંચી ગયા છે. આ છે મેરડીમાનું મંદિરનું બોર્ડ મારેલું, જે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે તેને જોવા માટે કે મેરડીમાનું મંદિર આમ જ આવેલું છે. તો હવે અમે બધા તમને બોર્ડ દેખાડી દઈશું. જો મિત્રો આ બોર્ડ છે, તમે અહીંયા પહોંચી ગયા એટલે સમજવાનું કે મેરડીમાના મંદિરે પહોંચી ગયા. તો હવે આગળનો વિડીયો તમને આગળ જઈને દેખાડશું. જો મિત્રો ફાઇનલી હવે અમે શ્રી કંટારાવાળી મેરડીમાના મંદિરે પહોંચી ગયા છે. આ છે અમારા ગ્રુપના માણસો. તો હવે તમને બેનર પણ દેખાડી દઈએ. ચાલો ભાઈ આગળ દેખાડો. આ છે અમારા ગામનું અણીટીમાં ગામનું મેરડી મંડળનું બેનર. જે મેરડીમાનું પાત્ર ભજાવે છે પરમાર રવિભાઈ પરમાર છે, અને જે ચામુંડમાનું પાત્ર ભજાવે પરમાર કલ્પેશ છે. ચાલો તો હવે આગળ દર્શન કરીએ. નાની નાની બાળાઓ પણ રમે છે. ચાલો મિત્રો હવે અમે મંદિરે પહોંચી ગયા છીએ, તો હવે દર્શન કરી લ્યો. પૂરા કર્યા હાલ્યા મેણું રહી જાત જોત હાથનો હોત ઝાલ્યા. છોડું ના દુઃખ કાને જાતા બની જાતી કાળ જાળ. હાજા દેવ હશે પણ ગાંડી તો એક ગાતરાળ. છોડું ના દુઃખ કાને જાતા બની જાતી કાળ જાળ. હાજા દેવ હશે પણ ગાંડી તો એક ગાતરાળ. અમે અહીંયા પોગ્યા ને મેળીમાં દર્શન આપી દીધા. હવે તમે દર્શન કરી લ્યો. ગડેલી સુધારી લીધા માતા તે યુગારી, દીધી જબરી સમજદારી, આફત હાલે છે પરવારી. જો મિત્રો અહીંયા લાઈવ પ્રસાદ મળી રહ્યો છે. તમે પણ અહીંથી પ્રસાદ લઈ શકો છો. જોઈ રહ્યા છો તમે. જો મિત્રો ફાઇનલી પ્રસાદ અહીંયા જ બાટે. જો હવે અમીને પણ પ્રસાદ મળી ગયો છે. જો પ્રસાદ ચાલુ છે, જે કોઈ બાકી રહી ગયો એને પણ મળશે. અને અહીંયા નાની નાની છોકરીઓ ગરબી રમી રહી છે, કારણ કે આજે પૂનમ છે. અને આ છે આપણા મેરડીમાનું મંદિર. મારો શેઠીઓ બનીને. ચાલો મિત્રો હવે અમે જાય છીએ ઘરે. હવે ગરબાનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે. હવે આગળ જઈને મળીએ. હવે અમારી જમકુડીને અમે ચાલુ કરી નાખી. હવે આગળ જઈને તમને મળી. ચાલો મિત્રો હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. આ અમારા દોસ્તારના બાઇક છે જે આગળ જઈ રહ્યા છે. અને હવે અમે પહોંચશું મેરડીમાના બેનર પાસે, બોર્ડે. ત્યાં જઈને તમને આગળ દેખાડશું. ચાલો મિત્રો હવે પહોંચી ગયા આપણે બેનરે. ચાલો મિત્રો હવે અમે ફાઇનલી પહોંચી ગયા છીએ જીવાપર. હવે નીકળી રહ્યા છીએ અણીટીંબા તરફ. તો આગળ નિહાળો વિડીયો. ફાઇનલી મિત્રો અમે જીવાપરથી 12 ગામમાં નીકળી ગયા છે. અને અમને અમારા આનંદભાઈ એવા અમારી હારે પહોંચી ગયા છે. આનંદભાઈને દેખાડો. આ છે અમારા આનંદભાઈ. જય માતાજી મિત્રો. ચાલો અમે હવે જઈ રહ્યા છીએ ગામ તરફ. ચાલો મિત્રો હવે અમે પહોંચી ગયા છીએ ફાઇનલી ગામમાં. જય માતાજી. અને અહીંથી અમારો મિની બ્લોગ પૂરો થાય છે.
અને હવે ત્યાં બીજા બ્લોગ્સમાં મળશું. તો અમને લાઈક કરજો અને બને એટલી લાઈક્સ સબસ્ક્રાઈબ કરજો અને ફોલોઅર્સ વધારજો. આ છે અમારા વિડીયોનો કેરેક્ટર. હવે તમને બીજા વ્લોગમાં બતાવું. કાળા